ગમે તેવું દુઃખ આવી ગયું હોય તો પણ જો સામે લક્ષ્ય સુખી થવાનું કે ખુશ રહેવાનું હોય ને તો દુનિયાની કોઈ વસ્તુ કે વ્યક્તિ એમને દુઃખી નથી કરી શકવાની. અને જો હિંમત સુખી થવાની રાખી હોય ને તો પછી હંમેશા પ્રભુ સદા સહાય તે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. તમારા બધાની દુઆથી, પ્રભુ પિતા પરમાત્માની કૃપાથી હું અને મારો પરિવાર બધા જ આનંદમાં મજામાં છીએ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ સરસ મજાની પોઝિટિવિટીથી. પણ શરૂઆતમાં તો સૌથી પહેલાં તો તમારો બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મારો બ્લોગ જોવા, મને મળવા માટે થઈને સ્પેશિયલી આવો છો. એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ, આભાર, થેન્ક યુ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત મસ્ત એવી થઈ ગઈ છે. જોકે આ વ્લોગ આપણે બપોરથી શરૂઆત કરીએ છીએ. રસોઈ વસોઈ બધું થઈ ગયું છે, ઘરના કામ બધા જ થઈ ગયા છે. સવારનો નાસ્તો તો ક્યારનો થઈ ગયો, બપોરની રસોઈ પણ થઈ ગઈ છે. અને આજે વાર છે બુધવાર 27 તારીખ અને આજે છે 11. આજે મોટામાં મોટી 11 છે, એટલા માટે થઈને રસોઈ બહુ કાંઈ ઝાઝી કરવાની નથી, ખાલી ને ખાલી સૂકી ભાજી બનાવવાની હતી. તો ચાલો રસોઈ બધી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મારું તો આજનું કામ આ જ છે. એને હમણાં 2-3 દિવસથી તમે પણ જુઓ છો કે અથાણા તૈયાર થાય છે. તો ચાલો આજે તો એકદમ કમ્પ્લીટ અથાણું થઈ ગયું છે. આ ટાઈમ અત્યારે બપોરનો છે, લગભગ 11 થી 12 વાગ્યાના વચ્ચેનો ટાઈમ છે કે આ સમયે હું આ અથાણા લઈને બેસી ગઈ છું. સાક્ષી એના કામ ઉપર જતી રહી છે, એનું બધું જ કામ ઘરનું કમ્પ્લીટ કરી અને એ ડ્યુટી ઉપર જતી રહી છે. દિશાએ પણ એનું બધું જ કામ કરી અને એ પણ હમણાં ધાનુને નવડાવવા જતી રહેશે. અને હું આવી ગઈ છું મારા મંદિર ઘરની અંદર અથાણા લઈને. જો આ જે કાંઈ અથાણા હું બનાવું છું ને એ બધા જ મંદિરમાં જ બનાવું છું. મને જે આ રૂમ છે ને, ઠાકોરજીનો રૂમ, એમાં જ બનાવું છું. કારણ કે આ એક જગ્યા એવી છે કે અહીંયા એકદમ ઠંડકય હોય અને બીજું કે અહીંયા આગળ ચોખ્ખાઈ વધારે હોય, એને પવિત્રતા અહીંયા આગળ વધારે હોય. એટલા માટે થઈને હું આ રૂમ જ વધારે પસંદ કરું છું. તો ચાલો, મસ્ત એવા ઝીલા ઉટકાઈ ગયા છે અને કાલના દિવસે મસ્ત ઝીલા ઉટકી એકદમ તડકામાં તપાવી દીધા છે અને ત્યાર પછી ઘરની અંદર લઈ લીધા, કારણ કે એ નોર્મલ તાપમાનની અંદર આવી જાય. ચાલો, શ્રી ગણેશાય નમઃનું નામ લઈ એકદમ પ્રભુને સાથે રાખી અને આપણે ઝીલો ભરવાની શરૂઆત કરી દઈએ. માં યમુના મહારાણીની સાથે, ઠાકોરજીની સાથે એમનું નામ લઈ અને આપણે ઝીલો ભરવાની શરૂઆત કરી દીધી. તો ત્યાં સુધીમાં દિશાએ મને ડબ્બો પણ આપી દીધો કે મમ્મી તમે આ ચાલુ અથાણું જે આપણે ખાઈએ છીએ ને રોજ, એ ભરી દો મને ડબ્બો, એટલે મારે વારે વારે કાઢવું નહીં. અને થોડીક વાર થઈને એટલે મને એણે બરણી પણ એક આપી દીધી કે ચાલુમાં ખાવા માટે થઈને એક બરણી પણ ભરી દેજો. તો ચાલો, મેં બરણી પણ ભરી દીધી અને એક ડબ્બો પણ ભરી દીધો. અને આ 5 કિલો અથાણું છે ભાઈ, 5 કિલો અથાણું આ જિલ્લાની અંદર સમાઈ જવાનું છે. અને એક બરણી ભરી છે ને એક ડબ્બો ભર્યો છે. અને ઉપરથી આવી જશે મસ્ત એવું ગરમા ગરમ તેલ. એને જો ગરમ તેલ કરવાનું છે, પણ ગરમ તેલ કરીને પણ ઠંડુ કરીને આપણે તેલનો ઉપયોગ કરવાના છીએ. એને જોકે એ બધાને ખબર જ હોય કે ઠંડા તેલનો ઉપયોગ કરવાનો હોય, પણ એક કમેન્ટ આવી હતી કે તમે ઠંડુ તેલ નાખો છો કે ગરમ તેલ નાખો છો? હા, હું ગરમ કરેલું ઠંડુ તેલ નાખું છું. તો ચાલો, સરસ મજાનો ઝીલો ભરાઈ ગયો છે. જો કેટલો સરસ ભરાઈ ગયો છે. અને હવે આ આખું વરસ રહેવાનું છે, એને ધ્યાન રાખવાનું છે. અને ચોખ્ખાઈનું તો ખાસ ધ્યાન રાખવાનું. સહેજ પણ જો બગડેલું હોય ને તો એને સહેજ ભીનું કપડું આપણી પાસે જ રાખવાનું. એટલે જ્યારે જરૂર પડે ત્યારે એ ભીના કપડાથી આપણે આપણો ઝીલો, બરણી, આ તે બધું જ સરસ મજાનું લૂઈ નાખવાનું. એટલે શું થાય ખબર છે કે કપડાં પણ ન બગડે, જે આપણે કપડું નાખીએ ને એ પણ ન બગડે અને ઝીલો પણ એકદમ સરસ મજાનો ચોખ્ખો રહે. ચાલો, ડૂબા જેટલી જરૂરિયાત હોય ને એટલું આપણે તેલ અંદર નાખી દઈશું. એને અત્યારે તો થોડું થોડું નાખશું, 2-4 ચમચા નાખવાના છીએ. અને પછી એને 2 દિવસ પછી હજી જોશું કે તેલની અંદર જરૂર છે તો વધારે ત્યારે નાખતા પણ જશું. એને અત્યારે ઉતાવળ નથી કરવાની, અત્યારે થોડુંક ડૂબે ને એટલું તેલ જ રાખવાનું છે. પછી 2 દિવસ જવા દઈએ અને ત્યાર પછી એ નીચે ઉતરી જ જશે તેલ. અને ત્યાર પછી પાછું આપણે 2 ચમચા એવી રીતે અઠવાડિયા સુધી એને આવી રીતે નાખ્યા કરશું. જેટલી જરૂર હોય એટલું નાખવાનું, ડૂબા રહે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. જો કે આ બધાને ખબર હોય, બધાના ઘરમાં અથાણા બનતા જ હોય, પણ હું અત્યારે તમને
એ બતાવવાની કોશિશ કરું છું કે અમે આવી રીતે બનાવીએ છીએ. ચાલો, આ બરણી પણ ભરાઈ ગઈ અને ચીલો પણ ભરાઈ ગયો. અને ખાસ ધ્યાન રાખવાનું છે, આ વરસ સુધી રાખવાનું છે. એટલે એકદમ સરસ જગ્યા, ન બહુ ગરમ કે ન બહુ ઠંડી, એવી જગ્યાએ આપણે આપણો ચીલાને રાખી દેવાનો છે. જો કેટલું મસ્ત એવું બનીને તૈયાર થઈ ગયું છે અથાણું. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે ઢાંકવામાં એને. જો મસ્ત એવું કૂણું કપડું લેવાનું છે, મલમલ જેવું. આપણી ચૂંદડી હોય ને, જે ડ્રેસની ચૂંદડીઓ હોય, કોટનની ચૂંદડીઓ, એ વપરાઈ ગઈ હોય ને ત્યાર પછી એકદમ મસ્ત કૂણી થઈ ગઈ હોય તો એને મસ્ત ધોઈ કાઢવી અને એનો જ ઉપયોગ કરી લેવાનો છે. જો મસ્ત અથાણું બની ગયું છે, બધું કમ્પ્લીટ છે. ચાલો ત્યારે આપણે એ અથાણાને એક બાજુ મસ્ત સેફ જગ્યાએ મૂકી દઈશું. જો આટલું તેલ વધ્યું છે પણ આ વધશે નહીં, એ પણ ઉપયોગમાં આવી જ જવાનું છે. ચાલો, આપણે 2 દિવસ પહેલાં જે કેરી સમારીને રાખી મૂકી હતી ને, એની અંદર આપણે હળદર અને મીઠું નાખી દીધું હતું. અને 2 દિવસ, એક રાત્રે આપણે સુધારી હતી કેરી, એટલે આખી રાત, અને આ બીજો દિવસ આખો જતો રહ્યો. અને આ ત્રીજા દિવસની અત્યારે બપોર છે. ચાલો, અત્યારે આ બધી જ કેરીને ચાળણીમાં કાઢી લીધી છે. જો મસ્ત હળદર મીઠાનું પાણી પણ થઈ ગયું છે. અને અગાઉ પણ આપણે હળદર મીઠાનું જે પાણી હતું ને એને રાખી મૂક્યું છે, એમાં આપણે આ ઉમેરી દેવાના છીએ. ચાલો, આ જે કેરી સમારી છે ને એને બહુ ઝાઝી સુકવવાની નથી, ખાલી ને ખાલી ચાળણીમાં જો અત્યારે સૂકવી છે. હું હમણાં થોડીક વારમાં જ આ ખાંડ પીસીને આવું અને આ વાસણને ઉટકીને આવું, ત્યાં સુધી જ આ ખાલી કેરીને સૂકવવાની છે. ચાલો, જો વાસણ મંજાઈ ગયું છે અને ખાંડ પણ પીસાઈ ગઈ છે, ત્યાં સુધી જ મેં સૂકવી છે. અને તરત જ ચાલો હવે આપણે ખાંડ ઉમેરી દઈએ. એને બહુ ઝાઝી કેરીને સૂકવશું ને તો આગળ જતાં ચાસણીની અંદર કેરી છે એ ચવડ થઈ જશે. એટલે એ આપણે ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે કેરી કાઢીએ ને હળદર મીઠામાંથી, ત્યારે બહુ ઝાઝો સમય સૂકવવાની નથી. અને ચાલો, કાયમ માટે થઈને આખી ખાંડ જ ઉમેરીએ છીએ, પણ આજે એક યુક્તિ કરી છે કે મિક્સરમાં પીસી અને ખાંડ નાખી છે. એટલે બહુ ઝાઝી પ્રોસેસ થાય નહીં, બહુ ઝાઝી પ્રોસેસ કરવી પડે નહીં આ કેરીને. એને ચાલો તડકામાં મૂકી દેશો એટલે ઓટોમેટિક બધું જ મિક્સ થઈ જશે. અત્યારે સરસ મજાનું ભેળવી દીધું છે. અને હવે આપણે એને એકદમ સરસ મજાના આછા કપડાથી એને ઉપર જો એકવડું જ રાખવાનું છે. અને આછા કપડાનું ધ્યાન રાખવાનું છે. બીજું ભલે કપડું ચોરસ અને મોટું લીધું હોય, પણ છેડો જમીનને અડવો ન જોઈએ. કારણ કે જો અડી જશે ને તો કીડીઓ આવતા બિલકુલ વાર નહીં લાગે. કારણ કે આ સુગંધ એટલી બધી મીઠી હોય ને ખાંડની, તો ગમે ત્યાંથી કીડીઓ આવી જ જાય. અને ખાસ ધ્યાન રાખવું પડે કે જ્યાં આગળ આપણે આ મૂકવાના છીએ ને ત્યાં આગળ ફરતી આપણે ચોક એને લક્ષ્મણ રેખા દોરી દઈએ. કીડીનો જે ચોક આવે છે ને એ દોરી દઈએ એટલે એ આવશે નહીં. અને ખૂબ ફૂલ તડકો હોય ને ત્યાં આગળ નીચે અગાસી ઉપર જો મેં મૂકી દીધું છે. ધોમ તડકો છે અત્યારે. તડકા છાયાનું અથાણું કમ્પ્લીટ થઈ ગયું છે. હજી કમ્પ્લીટ ન કહેવાય, હજી તડકામાં રાખ્યું છે. જો કેટલો ભયંકર તડકો છે, કંઈ સૂર્યનારાયણ ઉપર છે. અને મૂકી દીધું છે અત્યારે, તપેલું મૂકી દીધું છે. સાંજે તડકો જાય ને લગભગ 5, 5:30 સુધી રહેશે. તડકો જાય ને એટલે તરત જ આપણે પાછું નીચે લઈ લઈશું, હલાવી કાઢવી. પછી પાછું સવારમાં એને 9 કે 10 વાગે તડકાની શરૂઆત થઈ જાય ને એટલે પાછું મૂકી દઈશું. બરાબર, આ પ્રોસેસ લગભગ ચાલશે 4-5 દિવસ તો ચાલવાની જ છે. જોશું આપણે આગળ શું કરીએ છીએ, હે ને. ચાલો, જુઓ વાતાવરણ જુઓ તમે, કેટલું ભયંકર છે તડકો તો. ઓહો, કાળ ઝાળ ગરમી છે, હે ને. ચાલો, અત્યારે એક અથાણું પૂરું થઈ ગયું અને ખાટું અને ગુંદા કેરીનું તો કેરી અને ગુંદાનું અથાણું તો એકદમ મસ્ત બની ગયું છે. અને હવે છે કેરીનું અથાણું, જે ગળ્યું અથાણું આપણે કરીએ એ ગોળવાળું નથી કરવાનું, ખાંડવાળું કરવાનું છે. ગોળ કેરી કહેવામાં આવે એવી ખાંડવાળી કેરી અને તડકા છાયાવાળી. અને એ પણ એની અંદર આપણે સંભાર નાખશું, તીખો સંભાર નાખશું. બહુ જ મસ્ત બને છે આ અથાણું. ચાલો, જુઓ, આંખો પણ ખુલતી નથી એને, કેમેરામાં આંખો પણ ખુલતી નથી, એટલો ભયંકર ઉપર તડકો છે. આ તડકાનો લાભ લીધો છે આપણે. તો કેરીનું અથાણું આપણું થઈ જશે 3-4 દીમાં જ. જોશું આપણે, રોજ જોયા રાખશું ને. જો વાતાવરણ કેટલું મસ્ત છે. મસ્ત તો છે પણ તડકો ભયંકર છે ભાઈ.
ચાલો ત્યારે નીચે છીએ. નીચે હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. જે કાંઈ બધું કર્યું હતું ને એને હવે સંઘેરો કરવાનો છે ને, સંઘેરો કરી નાખીએ. બધું ઉથલપાથલ તો ઘડીકમાં કરી નાખીએ, પણ સંઘેરો કરવો ને એમાં જ બધી બહુ વાર લાગે. ચાલો હમણાં થોડીક વારમાં જ બધા જ વાસણ માંજી લેશું. અને અથાણાની પ્રોસેસ આજે પૂરી થઈ ગઈ. કેરીની તો પૂરી થઈ ગઈ. અને હવે આ જે ગળ્યું કેરીનું અથાણું છે ચાસણીવાળું કેરીનું અથાણું, એ ધીમે ધીમે થઈ જશે. એ પણ હું તમને બતાવતી જ રહીશ સમયે. આજે ઠાકોરજીના દર્શન નથી કરાવ્યા ને, આજે કરાવી દઈએ. ચાલો જો ઠાકોરજી આજે પોપટિયા વસ્ત્ર ધારણ કર્યા છે, કેટલા સુંદર લાગે છે. કાંઈ આજે કોઈ ફૂલ નથી આવ્યા, એટલે કાંઈ ફૂલ ધર્યા નથી. પોપટિયા વસ્ત્ર ધારણ કર્યા છે. જો સ્માઇલ તો જુઓ. ચાલો દર્શન કરી લીધા ને તમે ઠાકોરજીના. મેં ઠાકોરજીને મસ્ત અત્યારે પોઢાડી દીધા છે. જ્યારે હું આ અથાણાની તૈયારી કરતી હતી ને ત્યારે દિશા ફ્રીજ લઈને બેઠી હતી, ને ફ્રીજ આજે એક સાફ કરી લેવાનું છે. હજી જો કે હમણાં અઠવાડિયા પહેલાં જ સાફ કર્યા હતા, બંને ફ્રીજ સાફ કર્યા હતા. પણ આ ફ્રીજનું તો એવું છે ને, રોજ 10 વખત ખુલતું હોય, 10 નહીં 25 વખત ખુલતું હશે એને. અને કાંઈક ને કાંઈક વસ્તુ લેવામાં બીજી કાંઈક વસ્તુ આડી ઓળી થઈ જ જતી હોય. એટલે અઠવાડિયે અથવા તો 10 દિવસે એક વખત તો સાફ કરવું જ પડે. અને 2 ફ્રીજ છે તો વારાફરતી દિશા સાફ કર્યા કરે. જો સાક્ષી સવારમાં બધું ઘરનું કામ કરીને ગઈ હોય, એને કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ કરીને ગઈ હોય, પણ ઘરની અંદર કામ ક્યારેય ખૂટતા નથી હોતા. એને સાક્ષી ગઈ હોય બધું કરીને, પણ પાછળથી પણ એટલા બધા કામ હોય ને કે ન પૂછો વાત. એને આપણા બધાના જીવનની આ જ કહાની હોય ભાઈ. એક કામ મૂક્યું નથી ને બીજું કામ શરૂ થયું નથી. એને આ રોજનું છે, અને આપણા બધાના ઘરની આ એક જ કહાની છે ભાઈ. તો ચાલો દિશા ફ્રીજ સાફ કરે છે ને હું મારા અથાણાની તૈયારી કરતી હતી. જ્યારે જે તમે અથાણું જોયું ને એ બનતું હતું ને ત્યારે દિશા ફ્રીજ સાફ કરતી હતી. તો ચાલો આજે બધું છે ને દિશાએ કાઢી નાખ્યું છે, ફ્રીજને આખું એ કાઢી નાખ્યું છે. અને બધા જેટલા એના વાસણ હોય ને એ બધા એ વાસણ માંજી લીધા છે. અને ત્યાર પછી બધા લૂઈ કારવી અને પાછા નવેસરથી ગોઠવી દીધા છે. આ મસ્ત એવું ફ્રીજ દિશાએ સાફ કરી લીધું છે. અને ફ્રીજ એવી વસ્તુ છે ને કે એની અંદર ગમે એટલી વ્યવસ્થિત રાખીએ ને આપણે, ગમે એટલું વ્યવસ્થિત રાખીએ ને તો પણ કાંઈક ને કાંઈક એવી વસ્તુ તો નીકળી જ જાય કે જે નકામો હોય. વાટકા ઝીણા ઝીણા ભરેલા હોય, કાંઈક ને કાંઈક મૂક્યું જ હોય. અને ધાનુબેન છે એટલે ધાનુબેનની પણ નાની નાની વસ્તુ, એને ચીકું ખાધું હોય તો એક થોડુંક વસ્તુ ખાઈને વળી પાછું મૂકી દે એને ફ્રીજની અંદર. તો એવા ઝીણા ઝીણા વાટકા તો કેટલા બધા હોય, એને 3-4 વાટકા તો એવા આડાવડા નીકળી જ જાય. તો જ્યારે આવી રીતે સાફસૂફ કરીએ ને ત્યારે એ બધું જ નકામી બધી વસ્તુ હોય ને એ બધી નીકળી જાય. અને બીજું કે ખાસ ધ્યાન રાખીએ કે જે પેકેટવાળી વસ્તુ હોય એની અંદર આપણે એક્સપાયરી ડેટ હોય એ પણ જોવાઈ જાય. ને જ્યારે ફ્રીજ સાફ થાય ત્યારે એ બધી વસ્તુ પણ જોવાઈ જાય. તો આ પણ એક મોટો ફાયદો છે ને ભાઈ. હમણાં આપણે એક્સપાયરી ડેટ જોવા બેસવાના નથી હે ને પેકેટ ઉપર. આ જ્યારે રસોઈ બનાવતા હોય ને જરૂરિયાત જે મસાલાની હોય ને એમાં જોઈ લઈએ કે ભાઈ આની ડેટ જતી નથી રહી ને. અને હમણાં પણ 1 મહિનો ઓછો હોય ને ત્યાં જે પેકેટને આપણે બહાર કાઢી લઈએ કે ભાઈ હવે આ વસ્તુની જરૂરિયાત છે જ નહીં એને. તો આવી રીતે આપણે ફ્રીજ જ્યારે સાફ કરતા હોય ત્યારે આવી બધી નકામી વસ્તુ નીકળતી જતી હોય. તો ચાલો દિશાબેને મસ્ત એવું સાફ કરી લીધું એને ફ્રીજ. અને ઉપરનું જે તમે ખાનું જુઓ છો ને બરફનું, એ બરફનું ખાનું ધાનુબેને તોડી નાખ્યું છે. એટલે બરફ હવે એમને એમ જ રહે છે. જો કે જામે છે બરફ, કાંઈ તકલીફ જેવું છે નહીં. પણ ધાનુબેન આવા નાટક અને નખરા તો કર્યા જ કરે. અને કાંઈ વાંધો નહીં, બાળકોથી જ બધું શોભે છે. આ ફ્રીજ સારું લાગતું હોય તો પણ બાળકોથી જ સારું લાગતું હશે. અને બાળકો ખોલે બંધ કરે તો જ ફ્રીજને પણ એમ થાય કે હું આ ઘરની અંદર છું ખરા હો ભાઈ. ચાલો ત્યારે જો સરસ મજાનું ફ્રીજ સાફ કરી નાખ્યું છે દિશાએ. અને પાછું બધી વસ્તુ સરસ મજાની એકદમ ચોખ્ખી કરી લૂઈ કાઢવી અને પાછું બધું વ્યવસ્થિત ગોઠવી પણ દીધું છે. એક વસ્તુનું ધ્યાન રાખતા કે નકામી વસ્તુ બધી નીકળી જાય અને જે કાંઈ જરૂરિયાતની વસ્તુ છે એ બધી જ અંદર રહે. અને જુઓ ને તમે આ ડબ્બા જે જુઓ છો ને એ ડબ્બા એટલા સરસ મજાના છે ને, એટલા કામ લાગે છે ને, ફ્રીજ માટે એટલા ઉપયોગી છે ને ન પૂછો વાત. તમારી પણ ઈચ્છા હોય આ મંગાવવાની તો મીશોની અંદર એટલા મસ્ત અને ઓછા કિંમતમાં મળે છે, તો તમે પણ મંગાવી શકો છો.
ચાલો ત્યારે બપોરનો સમય થઈ ગયો છે. અત્યારે દિશાએ મસ્ત ફ્રીજ સાફ કરી નાખ્યું અને મેં મારા અથાણા પણ ઠેકાણે પાડી દીધા. અને આ સમયે હવે દિશા ધાનુને નવડાવી ધોવડાવી અને જમાડી કરવી અને સોવડાવી દેશે. અમે પણ જમી લીધું, આરામ કરી લીધો અને હવે જવાનું છે ત્યારે બપોર પછી હવેલીએ. ચાલો ત્યારે ચાલો જય શ્રી કૃષ્ણ. આમ જો તાના જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય શ્રી કૃષ્ણ. ચાલો અમે જઈએ છીએ હવેલીએ. ધાનુ ક્યાં જઈએ છીએ આપણે? હવેલીએ જઈએ છીએ. ચાલો અમે હવેલીએ જઈએ છીએ સરસ મજાના દર્શન કરવા અને તમને લોકોને પણ કરાવવા. જો મેળ આવશે તો તમને લોકોને પણ દર્શન કરાવશું. મસ્ત અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે જો એકદમ શાંતિવાળું વાતાવરણ છે ને એટલે ઘરની બહાર નીકળ્યા છીએ. ચાલો જઈએ. આજે સરસ મજાની 11 છે તો 11ના દિવસે આજે કરશું હવેલીમાં જઈ અને દર્શન. ચાલો તમને બધાની સાથે લઈ જાઉં છું. ચાલો બધા સાથે. બેસી જાઓ, હમણાં બેસી જાઓ. આ અધિક માસ પુરુષોત્તમ મહિનામાં ઠાકોરજીના, દ્વારકાધીશના, ગિરિરાજજીના, યમુનાજીના એટલા સરસ મજાના દર્શન થાય છે ને કાંઈ ન પૂછો વાત ભાઈ. અમે સરસ મજાની પરિક્રમા કરી, ગિરિરાજજીની પરિક્રમા કરી, પ્રભુના એટલા બધા સ્મરણ કર્યા ને ન પૂછો વાત. અને દર્શન તો એટલા સરસ મજાના થઈ ગયા ને ધાનુને તો ખૂબ મજા આવી ગઈ પરિક્રમા કરવાની. ને જુઓ એને એ પણ શીખે છે હવે ધીમે 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 એ પણ શીખે છે પરિક્રમા કેવી રીતે કરવી, પરિક્રમા કરતી વખતે શું બોલવું જોઈએ, એ બધું જ ધાનુ શીખે છે. હું, દિશા અને ધાનુ ત્રણેય આવ્યા છીએ હવેલીએ. હવેલીના માહોલમાં તો ધાનુને એટલી મજા આવે ને. તાને જો ગઈ આવી. દર્શન કર્યા, સત્સંગ કર્યો અને અમે નીકળી ગયા ત્યાર પછી હવેલીની બહાર. ઘણી બધી વસ્તુ લાવવાની બાકી હતી. આજે મોલમાં પણ જવાનું હતું, ખરીદી ઘણી બધી કરવાની હતી. એ બધું જ કરી કાઢવી અને અમે આવી ગયા ત્યારે ઘરે. ચાલો આવી ગયા ઘરે. હવેલી દર્શન તો કર્યા પણ બાકી ઘણું બધું કર્યું. સાથે સાથે ઘણી બધી વસ્તુ પણ લીધી. કરિયાણું પણ મોલમાં ગયા હતા અને મોલમાંથી વસ્તુ પણ ઘણી બધી લીધી. ચાલો એને સાક્ષી બંને જમવા બેઠા છે ને સાક્ષી? ચાલો અને અમે પહોંચી ગયા સમયે. સાથે સાથે છાશ, દહીં અને કરિયાણાની ઘણી બધી વસ્તુ. ચાલો ત્યારે આ વ્લોગની પૂર્ણાહુતિ આપણે અહીંયા જ કરી દઈએ. તમને કેવો લાગ્યો આ વ્લોગ? જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો. અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ભાઈ. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત નવી ઉમંગ અને ઉત્સાહની સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.